સમાચારોની શરૂઆત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં ડબલ ડેકર ગરનાળું બનાવવા મામલે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે અને તંત્રએ રાતોરાત ડબલ ડેકર ગરનાળું તોડી પાડવામાં આવ્યું છે। તાલુકા પંચાયતના અધિકારીઓના આદેશથી રાતોરાત ગરનાળું તોડી પડાયું। લાખોના ખર્ચે બનાવેલું ગરનાળું તોડી પાડવા માટે પણ ખર્ચો કર્યો છે। જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની જગ્યામાં તાલુકા પંચાયતે ડબલ ડેકર ગરનાળું બનાવવાનું કામ કર્યું હતું। તો સાબરકાંઠામાં જીએસટીવીના અહેવાલની ધારદાર અસર થઈ છે। આ વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ક્ષિતિજ। જે ડબલ ડેકર ગરનાળું હતું, જીએસટીવી અહેવાલ બતાવ્યો હતો અને હવે રાતોરાત ગરનાળાને તોડી પાડવામાં આવ્યું છે, શું વિગતો? સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતના અધિકારીઓએ પોતે કરેલા કારનામા ઢાંકવા માટે જે ડબલ ડેકર ગરનાળું કે જે ભારતમાં ક્યાંય જોવા મળતું નથી તેવું ગરનાળું બનાવ્યું હતું, તે રાતોરાત આ લોકોએ તોડીને ત્યાં રસ્તો બનાવી દીધો છે। નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયા પહેલા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને જીએસટીવી દ્વારા ગઈકાલે આ સમગ્ર મુદ્દે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। ગરનાળાની ઉપર ગરનાળું બનાવીને આ લોકોએ સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે જીએસટીવીમાં અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતને આ લોકોએ ખુલાસો માંગ્યો હતો, જેને લઈને પોતે કોઈ કામ કર્યું નથી એ બતાવવા માટે સ્થળ ઉપર ગરનાળું રાતોરાત આ લોકોએ તોડફોડ કરી અને ત્યાં મેદાન બનાવી દીધું છે। નોંધનીય છે કે ગરનાળું બનાવ્યું હતું તે વખતના વિડીયો પણ આપણી જોડે હતા અને ગરનાળું તોડ્યા બાદના પણ વિડીયો સામે આવ્યા છે। ત્યારે આ લોકોએ ત્યારે કેમ કોઈ પગલા ના ભરાયા અને હવે જ્યારે આપણે અહેવાલ દર્શાવ્યો ને ત્યારબાદ પગલા ભરવામાં આવ્યા છે? કૃષ્ણ, વિજયનગર તાલુકો અંતરિયાળ તાલુકાના ગામડામાં ગરનાળા બનાવવામાં આવ્યા હતા। ત્યારે અધિકારીઓને પહેલા એમ હતું કે તેઓના આ કારનામાને કોઈ ધ્યાન નહીં આપે, પરંતુ જીએસટીવીમાં આની ધારદાર અહેવાલ રજૂ થયા બાદ તેની અસર થઈ હતી અને ગાંધીનગરથી આદેશ થયા બાદ સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકારીઓ દોડતા થયા હતા અને આ ગરનાળું સ્થળ ઉપર જાણે હયાત જ નથી તે રીતે તોડીને મેદાન બનાવી દેવામાં આવ્યું છે અને ગરનાળું બનાવવામાં પણ આ લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને એ જ પોતાનું પાપ ઢાંકવા માટે આ ગરનાળું તોડાવ્યું છે, એ પણ સરકારી તિજોરીના પૈસે તોડીને આ તોડફોડ કરી અને આ લોકોએ ત્યાં મેદાન બનાવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ થાય તો મોટું કૌભાંડ આખું બહાર આવે તેમ છે। જી કૃષ્ણા। જી, આભાર ક્ષિતિજ સમગ્ર માહિતી આપવા માટે।